શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી અને વિચાર મંચ દ્વારા પસ્તીદાનથી વિદ્યાદાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આજના મોંઘવારીના યુગમાં જ્યારે શિક્ષણ મેળવવું સામાન્ય માણસ માટે પડકારરૂપ બની રહ્યું છે, ત્યારે સમાજ સેવાની ભાવના સાથે એક પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી છે। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા શિક્ષણના ઉત્કર્ષ માટે પસ્તીદાનથી વિદ્યાદાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાનના પ્રણેતા અને મંડળીના અધ્યક્ષ ગૌરવ પવડેના માર્ગદર્શન હેઠળ 4 વર્ષ પૂર્વે આ સત્કાર્યની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે વટ વૃક્ષ બની ચૂક્યો છે। આ વર્ષે પણ વર્ષ 2026 માટે આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ સેવા કાર્યનો મુખ્ય ઉદ્દેશ સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રી પૂરી પાડવાનો છે। આ અભિયાનમાં નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરમાં પડેલી જૂની પેપર પસ્તીનું દાન કરે। આ પસ્તીના વેચાણમાંથી જે રકમ પ્રાપ્ત થશે તેનો સંપૂર્ણ ઉપયોગ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક અને શૈક્ષણિક સાધન સામગ્રી પૂરી પાડવા માટે કરવામાં આવશે। એક નાનકડું પસ્તીદાન કોઈ તેજસ્વી વિદ્યાર્થીના જીવન ઘડતરમાં પાયાનો પથ્થર બની શકે છે। મંડળીના અધ્યક્ષ ગૌરવ પવડે અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલું આ અભિયાન શિક્ષણના ક્ષેત્રમાં સેવાભાવી વૃત્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। આ સમાજલક્ષી કાર્યમાં વધુમાં વધુ લોકો જોડાઈને શિક્ષણના યજ્ઞમાં આહુતિ આપવા માટે સંસ્થા દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે। શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ તેમના સંયુક્ત ઉપક્રમે દર વખતે પસ્તીદાનથી વિદ્યાદાનનો મહાઅભિગમ થતો હોય છે, અને તેનો પહેલો દિવસ એટલે આજથી અહીંયા વાડી સ્થિત આ પસ્તી અહીંયા મહિલાઓએ પોતાના પોકેટ મની માટે સાચવતી મહિલાઓ કે જે પસ્તી ઘરની ન ઉપયોગમાં આવનારી વસ્તુ વેચીને નગદ રાશિ કરીને નારી પોતાના ઉપયોગી વસ્તુ લઈ શકતી હોય છે, પણ તે વિદ્યાદાન માટે આ દાન આપે છે। એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, અને આપના મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેની જનજાગૃતિ લોકો સુધી આપ પહોંચાડો છો ને એના અવેરનેસના ભાગરૂપે લોકો વધુમાં વધુ પસ્તીદાન આપે છે, અને આપણે 400 જેટલા વિદ્યાર્થીઓને જ્યાં પુસ્તકો આપીએ છીએ એનો શ્રેય કોઈને જતો હશે તો આ દાતાઓને અને આપને કે આપ લોકો સુધી આ માહિતી પહોંચાડો છો। આજે અમે લોકોએ જે પસ્તી ભેગી કરી છે, પસ્તીદાનથી વિદ્યાદાનનું અમે જે અભિયાન હાથમાં ધરેલું છે, એ આ જે પસ્તી ભેગી કરેલી છે એ અમે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ જે ગૌરવ પવડે સાહેબ છે એમને અમે લોકોએ આપેલી છે। કેટલા સમયથી એકત્રિત કરો છો? હું લગભગ 8 મહિનાથી તો અમે લોકો ચાલુ કરેલું છે। લોકોને કહીને રાખીએ છીએ કે તમે પસ્તી ભેગી કરજો અને અમને લોકોને કોન્ટેક્ટ કરજો, અમે આવીને લઈને જઈએ છીએ। એમના ઘરેથી અમે લોકોએ કલેક્ટ કરીને હું મારા ઘરે કાં તો જે કોઈ અમારા કાર્યકર્તા છે એ પોતપોતાના ઘરે લાવીને મૂકી દે છે, અને પછી એક જગ્યાએ અમે લોકો બધી જે પેપર પસ્તી છે બધી એકત્ર કરીએ છીએ।